નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજરોજ સવારે એક અકસ્માત સર્જાયો। બસ સીધી ધડાકાભેર અફડાઈ ઊભેલી ટ્રક સાથે। મળતી માહિતી મુજબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર એલએનટીના કર્મચારીઓ જે કામ કરે છે એમને લેવા જવા માટે નવનાથ આશ્રમ સુધી એક બસ જઈ રહી હતી। એટલે કે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર એક ટ્રક ઊભી હતી। બસની બ્રેક ફેલ થતાં ડ્રાઈવરે ધડાકાભેર બસને ટ્રક સાથે અથડાવી હતી। આ અકસ્માતની અંદર અન્ય એક કાર પણ ચપેટમાં આવી ગઈ હતી। બસની અંદર કુલ 18 મુસાફરો સવાર હતા। આ તમામ મુસાફરો જે ખરા એ એલએનટી કંપનીના હતા અને એ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર કામ કરી રહ્યા હતા અને નવનાથ આશ્રમ જે ખરું ધારાગીરીના પુલ પાસે જે આવ્યું છે ત્યાં બીજા મજૂરને લેવા માટે જઈ રહ્યા હતા। એ દરમિયાન કર્મચારીઓને લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના સર્જાવા પામી હતી। આ ઘટના એટલી ગંભીર હતી કે 18માંથી 15 જે કર્મચારીઓ હતા એમને ઈજાઓ પહોંચી હતી, જેમાં ડ્રાઈવર અને એની સાથે આગળ અન્ય એક જે વ્યક્તિ બેઠેલી હતી એમને ગંભીર ઈજાઓ થઈ છે, જે હાલ કેજલ હોસ્પિટલની અંદર આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે। તો અન્ય 4ને પગોમાં ફ્રેક્ચર થયું છે અને બાકીનાને નાની મોટી ઈજા થવા પામી છે। કાયપો છે। જેમ ઉત્તરાયણ નજીક આવે એટલે તરત જ ચાઇનીઝ દોરીવાળાઓની મોજ આવી જાય અને એવા જ કંઈક ચાઇનીઝ દોરી વેચનારાને પકડી પાડવામાં આવ્યું છે ચીખલી પોલીસ દ્વારા, જ્યાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, નાયલોન દોરી, મેટલ દોરી વેચનારને આખરે ચીખલી પોલીસે પકડી પાડ્યો છે। જતીન દિનેશભાઈ પટેલ કે જે 32 વર્ષીય છે અને પતંગની દોરીનો વેપાર કરે છે, નગામા પહાડી ફળિયા ખાતે રહે છે, એની પાસેથી 3 નંગ જે ખરી પ્રતિબંધિત દોરી ઝડપી પાડવામાં આવી છે, જેની અંદાજિત કિંમત જે ખરી એ 1800 રૂપિયા આંકવામાં આવી છે। આ પ્રમાણે ચીખલી પોલીસે જાહેરનામાના ઉલ્લંઘન નિમિત્તે આ જતીન દિનેશ પટેલને ઝડપી પાડ્યો છે। નવસારી મેનેજમેન્ટ એસોસિએશન આયોજિત જીવનની બીજી ઇનિંગમાં ડિજિટલ તૈયારીના સેમિનારનો અનેક સિનિયર સિટીઝનોએ લાભ લીધો અને ઉપયોગી માહિતી મેળવી। નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આજરોજ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારીના સભાખંડમાં મોબાઈલ ફોનના ઉપયોગ વિશે માહિતીસભર સેમિનાર યોજાયો હતો, જેમાં તજજ્ઞ તરીકે વિજયા બેંકના નિવૃત્ત અધિકારી રમેશભાઈ મુળવાણી તથા જેબી પટેલ નિવૃત્ત બેંક અધિકારી પંજાબ નેશનલ બેંકના હાજર રહ્યા હતા અને 50 જેટલા વડીલોને મોબાઈલ ફોનના વિવિધ ઉપયોગો વિશે માર્ગદર્શન આપ્યું હતું। વિકાસ સેવા વર્ગ 3ના કર્મચારીઓ યોગીઓની ખાતાકીય પરીક્ષા માટે માર્ગદર્શિકા તાલીમ ચીખલી ખાતે યોજાઈ। નવસારી જિલ્લા પંચાયત વર્ગ 3ના કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાનું આયોજન રાજ્ય સરકાર કરતા આની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા પંચાયતના કર્મચારી મંડળની લાગણી અને માંગણીને માન આપીને એસઆઈઆરડી સ્પીપા અમદાવાદના પંચાયત અને ગ્રામ્ય વિકાસ વિભાગના તજજ્ઞ એચએલ પરમાર 2 દિવસની ચીખલી ખાતે 66થી વધુ કર્મચારીઓની પરીક્ષાલક્ષી તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી હતી। રાજ્યમાં માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો કરવાના હેતુસર કાર્યરત નમોશ્રી યોજના। રાજ્યમાં માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો કરવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નમોશ્રી યોજના કાર્યરત છે। રાજ્યની સગર્ભા મહિલાઓ નમોશ્રી યોજનાના 2 પ્રસૂતિ સુધી લાભ લઈ શકે છે, જે અંતર્ગત લાભાર્થીએ સગર્ભાની નોંધણી ફિમેલ હેલ્થ વર્કર પાસે કરાવવાની રહે છે અને નોંધણી મેડિકલ ઓફિસર, ત્યારબાદ તાલુકા હેલ્થ ઓફિસર, અર્બન તાલુકા હેલ્થ ઓફિસર ખરાઈ કરે છે, જે અંતર્ગત પ્રથમ પ્રસૂતિ દરમિયાન પ્રથમ હપ્તા સ્વરૂપે રાજ્ય સરકાર 2000 અને કેન્દ્ર સરકાર 3000ની સહાય આપે છે। આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 2000નો બીજો હપ્તો સગર્ભાના 6 માસ પૂર્ણ થયા બાદ અને ત્રીજો હપ્તો સંસ્થાકીય પ્રસૂતિમાં 3000, જ્યારે કેન્દ્ર સરકારમાં 2000નો અને ચોથો હપ્તો પણ આપવામાં આવે છે। આમ કુલ્લે સગર્ભાને 14 અઠવાડિયા સુધી રસીકરણ મળી અને કુલ્લે 12000ની સહાય થાય છે। આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું। ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% અને સાંજ દરમિયાન 49% નોંધવા પામ્યું હતું। પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 3.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી।
મૌલાના અબ્દુલ કલામ આઝાદ ગર્લ્સ હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ યોજાયો. તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા. જલાલપોર તાલુકાના વિસ્મા ગામ ખાતે આવેલી ધ વિસ્મા હાજીપુરા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જાણીતી શૈક્ષણિક સંસ્થા મૌલાના અબ્દુલ કલામ આઝાદ ગર્લ્સ હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ યોજાયો હતો. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાનની આયતો અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્યએ વાર્ષિક અહેવાલ રજૂ કરી અને વર્ષ દરમિયાન શાળાએ મેળવેલી સિદ્ધિઓની વિગતો આપી હતી. નવસારીની લાઇબ્રેરીમાં દર વખતે યોજાતું મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપ અને એની અંદર આજરોજ સિદ્ધાર્થ પુસ્તક પર વાર્તાલાપ યોજાયો. નવસારીમાં સ્થિત વલ્મા સોલંકી કે જે એસબી ગાર્ડા કોલેજમાંથી ઇતિહાસ વિષય સાથે અનુસ્નાતક થયા છે. તેઓ ભૂગોળ, ઇતિહાસ, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન તથા રાજકારણના વિષયોમાં રસ ધરાવે છે. એમના દ્વારા આ સિદ્ધાર્થ નામનું પુસ્તક કે જે વર્ષ 1877માં જર્મનીમાં જન્મેલા હર્મન હેન્સના આધુનિક સાહિત્યના અગ્રણી સાહિત્યકારોમાં સ્થાન પામેલ અને વિવિધ વ્યવસાય કર્યા બાદ 1904માં તેમની પહેલી નવલકથા પીટર કોમોનિઝિટ પ્રકાશિત થયા બાદ તેમણે લેખનને જ કારકિર્દી તરીકે અપનાવી લીધું હતું. જે અંગે આ મને ગમતું પુસ્તક વાર્તાલાપની અંદર આજરોજ આ વાર્તાલાપ યોજાયો હતો. કાવેરી સુગરની જમીનનો એનસીડીસી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાતેરાત કબજો લેતા ભાજપ સરકારની ઘોર નિષ્ફળતા ઉજાગર થવા પામી છે. સાદડવેલ ગામે 80% જેટલું બાંધકામ થઈ ગયા બાદ પણ કાવેરી સુગર ધમધમતી કરવામાં નિષ્ફળ ભાજપ સરકાર સામે રોષની લાગણી સાથે ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે. ચીખલી ઉપરાંત ખેરગામ, વાંસદા, ધરમપુર અને ડાંગ જિલ્લાના 25,000થી વધુ સભાસદો ધરાવતી કાવેરી સુગરનું સાદડવેલ ગામે 80% જેટલું બાંધકામ પૂર્ણ થઈ જવા સાથે સમયાંતરે સરકારમાંથી શેર ફાળવણીની રકમ અને 2022માં આદિજાતિ વિભાગમાંથી મંજૂર થયેલ સહાયની રકમ ન મળતા નાણાંના અભાવે કામ અટકી જતા અને તે દરમિયાન ધિરાણ આપનાર સંસ્થા એનસીડીસીના હપ્તા શરૂ થઈ ગયા હતા અને જેની ભરપાઈ ન થતાં એનસીડીસી દ્વારા સાદડવેલ સ્થિત કાવેરી સુગરની જમીનની હરાજી કરી દેવાઈ હતી. તાલુકાના ડોલુંબર ગામેથી ગેરકાયદેસર રીતે સાગી લાકડા કપાતા વન વિભાગ દ્વારા છાપો મારી 5.700 ઘન મીટર લાકડાનો જથ્થો કબજે કરી 2 વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ ડોલુંબર ગામના દાદરી ફળિયામાં વિસ્તારની અંદર જે વન વિભાગના સ્ટાફે છાપો મારી પરવાનગી વગર કાપવામાં આવતા અનામત પ્રકારના સાગના નાના મોટા 95 જેટલા જળો કે જેના 136 નંગ ટુકડા એટલે કે 5.700 ઘન મીટરના કે જેની કિંમત 28,500 રૂપિયાનો કબજો ધરાવવામાં આવ્યો હતો. આ તમામ મુદ્દા માલ એન્ધલ ડેપો ખાતે જમા કરી ખેડૂત ખાતેદાર નવનીત અમૃત પટેલ તેમજ જળ કાપનાર વેપારી અમૃતભાઈ નગીનભાઈ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રજાપતિ સમાજ કબીલપુર દ્વારા 19મું વાર્ષિક સ્નેહ સંમેલન યોજાયું. શ્રી પ્રજાપતિ સમાજ સેવા ટ્રસ્ટ કબીલપુર આયોજિત 19મું વાર્ષિક સ્નેહ સંમેલન 28/5/2025ના રોજ ક્ષત્રિય મોચી પંચની વાડી નવસારી મુકામે કબીલપુર તથા નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રજાપતિ જ્ઞાતિના જ્ઞાતિજનો તથા દક્ષિણ ગુજરાતની વિવિધ પ્રજાપતિ જ્ઞાતિની સામાજિક સંસ્થામાંથી હાજર રહેલા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સંમેલનના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન
તરીકે વસંતભાઈ પ્રજાપતિ તથા અતિથિ વિશેષ તરીકે ગિરીશભાઈ વરિયા હતા. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે સુબીર તાલુકાના બિલી આંબા ટિમ્બરથવા અને ગિરમાળ ગામે શાળાના મકાનોના બાંધકામનું ખાતમુહૂર્ત કરાયું. આશરે 11 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર શાળાના વિવિધ બાંધકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બિલી આંબા પ્રાથમિક શાળા જિલ્લા માટે આદર્શ શાળા રૂપ સાબિત થશે. આ શબ્દો ઉચ્ચાર્ય વિજય પટેલે. સુબીર તાલુકાના બિલી આંબા પ્રાથમિક અને માધ્યમિક શાળાના નવીન અને સિઝનલ હોસ્ટેલનું નવીનતમ બાંધકામનું ખાતમુહૂર્ત, ટિમ્બરથવા પ્રાથમિક શાળાના નવીન 6 વર્ગોના બાંધકામનું ખાતમુહૂર્ત તેમજ ગિરિમાળ પ્રાથમિક શાળાના નવીન 6 વર્ગોના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. ગણદેવી તાલુકાના બિલ્લી મોરા ધકવાડા વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી દીપડાની હાજરી નોંધાઈ હતી, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સામાજિક વનીકરણ વિભાગ અને નવસારીના માર્ગદર્શન હેઠળ ગણદેવી વન વિભાગ દ્વારા તાત્કાલિક અને સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગણદેવી રેન્જના આરએફઓ છાયા પટેલના નેતૃત્વ હેઠળ વન વિભાગની ટીમ તથા વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારી છેલ્લા ઘણા દિવસોથી જન સુરક્ષા માટે સતત કામગીરી કરી રહી હતી. અંતે વલોટી ગામના કાઠિયાણા વિસ્તારમાં વ્યૂહાત્મક રીતે મુકાયેલા પાંજરામાં આશરે 4 વર્ષની દીપડી સુરક્ષિત પુરાઈ છે. 2025-26 ખેલ મહાકુંભમાં ભક્તાશ્રમ શાળાનો જિલ્લા કક્ષાએ શિક્ષક તેમજ અંડર 14 બોયઝ ગર્લ્સનો ઉત્કૃષ્ટ દેખાવ. ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ભક્તાશ્રમ શાળાનો શ્રેષ્ઠ દેખાવ થવા પામ્યો છે, જેમાં યોગાસન સ્પર્ધામાં વંશિકાજી ભોલે સિલ્વર મેડલ, જાનવીસી ગામિત ચોથો ક્રમાંક, શાળાના શિક્ષક સત્યમ કેસરવાની ટ્રેડિશનલ ઇવેન્ટ ઓપન ગ્રુપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. સ્કેટિંગ સ્પર્ધામાં પટેલ રાશિ 500 મીટર ફાઇનલમાં ગોલ્ડ મેડલ, વાની આર ટંડેલ જેનો 500 મીટરમાં બ્રોન્ઝ મેડલ અને સાથે જ સ્વિમિંગમાં યુવિક એસ રાઠોડ 100 મીટર બેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ અને 100 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ, 400 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ અને રાઠોડ કાવ્યા એસ 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક અને ગોલ્ડમાં 100 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. લાકડબારી ગામની 200 બહેનોને તાજા શાકભાજી મળી રહે તે માટે બિપિન મહાલે કિચન ગાર્ડન માટે રીંગણ, મરચી, કોબીના છોડનું વિતરણ કર્યું. વાંસદા તાલુકાના લાકડબારી ગામના બહેનોને તાજી શાકભાજી મળી રહે તે માટે કિચન ગાર્ડન બનાવવા માટે 200 બહેનોને ટામેટા, રીંગણ, કોબી, મરચાના છોડનું વિતરણ કરવામાં આવ્યું. મણિલાલ ભગરિયાના પ્રેરણાથી આયોજન કરવા માટે વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષ નેતા બિપિન મહાલને રજૂઆત કરી હતી અને આ વાત ધ્યાન પર રાખી બિપિન મહાલે બહેનોને તાજી શાકભાજી તેમજ આવક જલ્દીથી મળી રહે અને એ માટે છોડનું વિતરણ કર્યું હતું. ડાંગના વઘઈ ખાતે આપની સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વઘઈ પોલીસની ટીમ દ્વારા જાગૃતિ અભિયાન. ડાંગ જિલ્લામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા અને વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે સભાનતા લાવવાના ઉમદા હેતુ સાથે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે ગઢવી દ્વારા વઘઈના મુખ્ય ગોળ સર્કલ ખાતે એક વિશેષ માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એનઆરઆઈ મહિલાનું 25 દિવસમાં આધાર કાર્ડ બની ગયું નવસારીમાં. આ પ્રથમ કિસ્સો છે ભારતમાં કે જે એનઆરઆઈ મહિલા હોય એટલે એનઆરઆઈ કોઈ પણ હોય 182 દિવસ ફરજિયાત ભારતમાં રહેવું પડે ટુકડે યા સળંગ, અને ત્યારબાદ તેનું આધાર કાર્ડ બની શકે. પરંતુ આ મહિલાનું 25 દિવસમાં આધાર કાર્ડ બન્યું. નવસારીના જલાલપોર મામલતદાર કચેરીના આઈડી પાસવર્ડનો દુરુપયોગ કરી અને મોરેલી બજાર ખાતે રહેતા શહેજાદ સબ્બીર શેખ દ્વારા આ આધાર કાર્ડનો ઉપયોગ બનાવવામાં આવ્યો હતો ને જેમાં સુપરવાઇઝર તરીકે હરીશ રાજ્યગુરુ બંને સાથે મળીને મહિલાનું આધાર કાર્ડ બનાવ્યું હતું અને તેના માટે તેમણે 7,000 રૂપિયાની લાંચ પણ લીધી હતી. સમગ્ર મામલે પોલાસના ગામના એક જાગૃત નાગરિકથી મામલતદાર કચેરીને અરજી કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે તપાસમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને અત્યારે હાલમાં નવસારી ટાઉન પોલીસ દ્વારા જે શહેજાદ સબ્બીર શેખનો ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે મુખ્ય સૂત્રધાર એવા હરીશ રાજ્યગુરુ અત્યારે હાલમાં ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।